કળિયુગે માજા મૂકે છે, ધાનેરામાં માનવતા શર્મસાર થઈ છે। સાસરિયા પક્ષ દ્વારા પોતાની જ પુત્રવધૂના મૃતદેહને ખાનગી હોસ્પિટલ આગળ રઝળતો મૂકી દેવાયો છે। નાનુડા ગામની 35 વર્ષીય દીકરીને ગોલા ગામે પરણાવવામાં આવી હતી। દીકરીના સાસરિયાએ ખાનગી હોસ્પિટલ આગળ મૃતદેહને ગાડીમાં જ છોડીને રફુચક્કર થઈ ગયા હતા। પિયર પક્ષને ખબર પડતા ઘટના સ્થળે પહોંચીને પોલીસને જાણ કરી હતી। સાસરિયાવાળા માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ થયો છે। ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હતી। દીકરીના મોત મુદ્દે પિયર પક્ષે ન્યાય માટે પોલીસ સમક્ષ માંગ કરી છે। ધાનેરા પોલીસે નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે। સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। સાસરિયા સાચા હતા તો મૃતદેહને કેમ રઝળતો મુકાયો છે? પોતાની જ પુત્ર વધુના મૃતદેહને રઝળતો મૂકવાનો જીવ કેવી રીતે ચાલ્યો? આધુનિક યુગમાં માનવતા કેમ નેવે મુકાઈ રહી છે? हाँ दवाखान लीन आया अमान कोई खबर नहीं बरा जाहिरात दी 10 वागे घर में आया बराबर हवा में तो लाश को भाड़ी से जहाँ भी गाड़ी भाड़ी है गोला वाला या गाड़ी मेली भागी जावे कोई टेंशन आज કેટલા વાગે ગાડી મૂકીને ભાગી ગયા? अल्लाह भाई કેટલા વાગે 11 વાગે ભાગી ગયા। સત્યમ માં ગયા હે સત્યમ માંથી ત્યાં ફાંસી લાવી। હા બોલ સત્યમ માં પહેલા લઈને ગયા સત્યમ માંથી ફાંસી લાવીને મૂકી અને કોણ મૂકીને ગયો એ અમને ખાતરી નહીં। મારા છોકરા બી આવ્યા હતા એમને ભાળી છોકરી મારી લીધી બરાબર ગોતડો બધું ભાગી નોખી દીધી છોકરીને। શું નામ છે આ બેનનું? અંતરી નામે અંતરીબેન રખાભાઈ નાનુડાની દિયારી છે ગોલા પરણાવેલી છે। ગોલાના ભીલું નામનો મંઠાને એક ભીલું નામ ઓકે કલા